વંદે ગુજરાત. વિદ્યાર્થીઓ, ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શરૂ કરાયેલ નીટ પ્રશિક્ષણના પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું દીપક એન મિસ્ત્રી, MGM સાર્વજનિક વિદ્યાલયથી તમને થોડી ફિઝિક્સ અંગેની માહિતી આપીશ, જેમાં જે આપણે અગાઉના પણ એપિસોડમાં જોયો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેમાં ફેરેનો નિયમ, લેન્ઝનો નિયમ, આત્મપ્રેરકત્વ, એડી પ્રવાહ એ અગત્યના છે જ. એની સાથે એક બીજો ટૉપિક આવે છે અનનોન્ય પ્રેરકત્વ અને AC જનરેટર. તો એના પર થોડાક વધારે MCQ અને એ શું કહેવા માંગે છે, અનનોન્ય પ્રેરણ શું છે, અને જનરેટર કે જેની મદદથી આપણે જે આ ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ તે કેવી રીતે ઉત્પન્ન થાય છે એ જાણવું ખાસ જરૂરી છે. તો એની વધારે ડિટેલ તમને થિયરીમાં તો આપેલી છે, પણ એના પર આધારિત MCQ માટે તો થોડાક જે MCQ આપણે પહેલાં લઈએ. અગાઉ જે આપણે લીધું છે Ly = CVR, આ એક સમીકરણ છે. તો એના પર આધારિત એ શું બતાવી છે કે L, CV અને R. તો એમાં L જે ઇન્ડક્ટન્સ છે, C કેપેસિટન્સ, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને R એટલે અવરોધ. તો જે રીતે આપણે ઇન્ડક્ટન્સમાંનો એકમ જે લખેલો છે, Lનો એકમ છે ઓમ સેકન્ડ. 4 એકમ હોઈ શકે. હેનરી પણ લખી શકો, વેબર પર એમ્પિયર પણ લખી શકો, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર લખી શકો. આનાથી સરળ પડશે L/CVR. CVનો એકમ તમે Q સીધો લઈ શકો, કારણ કે Cનું સમીકરણ છે Q/V. તો CV = તમે Q લઈ શકો. Qનો એકમ છે કુલમ અને Rનો એકમ ઓમ્સ. આ કેન્સલ થઈ જશે. તો એના રીતે પણ કુલમ/સેકન્ડ એમ્પિયર. તો આ રીતે 1 એમ્પિયર એ તમારો કરેક્ટ આન્સર બની શકે, એટલે કે એમ્પિયરનો વ્યસ્ત. તો હવે MCQ તમારે તૈયાર કરવા જરૂરી છે. બીજું જે અન્નોને પ્રેરણમાં પ્રેરકત્વ કે આત્મપ્રેરકત્વની અંદર ફક્ત એક જ ગૂંચળું હોય છે. એટલે આ ગૂંચળામાં તમે પ્રવાહ પસાર કરો, તેની સાથે જે ફ્લક્સ મળે અને એ ફ્લક્સ ભાગ્યે કરંટ લેવો તો એ આવશે આત્મપ્રેરકત્વ. અને એ આત્મપ્રેરકત્વ માટે લખી શકાય L = આત્મપ્રેરકત્વ આપણે લખવું હોય તો એ લખી શકાય L = N/I. એટલે કે એક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ભાગ્યે તેમાંથી પસાર થતો પ્રવાહ. તો એ ફ્લક્સ ભાગ્યે પ્રવાહ જે આત્મપ્રેરકત્વ બતાવશે. પણ જો એની નજીક બીજું ગૂંચળું મૂકવામાં આવે અને એ ગૂંચળાને ગેલોમીટર સાથે જોડી દો અને પહેલાં ગૂંચળામાંથી જો પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો એ પ્રવાહમાં ફેરફાર થવાને કારણે આ ગેલોમીટર તરત જ આવર્તન બતાવે છે. તો એ કેવી રીતે શક્ય બને? તો ફરીથી પ્રવાહમાં જો વધારો થાય, આ રિયોસ્ટેટની મદદથી પ્રવાહ તમે વધારો ઘટાડો કરી શકો. તો એ વધારો કરવામાં આવે તો તે વખતે ફ્લક્સમાં વધારો થાય. તો એને કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે. પ્રવાહ શૂન્ય હોય ત્યારે ફ્લક્સ 0. પ્રવાહ પસાર કરો ત્યારે અહીંયા ફ્લક્સ મહત્તમ મળશે. અને એ ફ્લક્સ સ્વાભાવિક છે કે ગૂંચળા Pમાં જે ફ્લક્સ હશે તેના કરતાં થોડુંક ઓછું હશે, કારણ કે અહીંયા તમે જોશો કે આની જે ક્ષેત્રરેખા પસાર થાય એ બધી જ ક્ષેત્રરેખા ગૂંચળા 2માંથી પસાર થતી નથી. એટલે અહીંયા φ1નું મૂલ્ય વધારે હશે અને φ2નું મૂલ્ય ઓછું હશે. એટલે L1 માટે જો આપણે લખવું હોય તો એ લખી શકાય અહીંયા φ1/I1. તો એ L બતાવશે ગૂંચળા પહેલાં સાથે સંકળાયેલું આત્મપ્રેરકત્વ. હવે આ ગૂંચળા એકમાં પ્રવાહ પસાર થતો પ્રવાહ I1માં ફેરફાર કરો તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર જે મળે તે એમાં પણ ફેરફાર થાય. એટલે ફ્લક્સ φ2 શોધવું હોય તો એ ફ્લક્સ φ2 આવી શકે N2B1 × A. B1 એટલે આ પ્રવાહને કારણે જે ચુંબક ક્ષેત્ર મળે છે તે જે μ0 NI બતાવી શકાય. φ2 એટલે કે બીજા ગૂંચળા સાથે કેટલું ફ્લક્સ સંકળાય છે તે. અને એ ફ્લક્સનું મૂલ્ય આંટાની સંખ્યા ઉપર આધાર રાખી શકે. એ કેવી રીતે, એનો આકાર કયો છે, વર્તુળાકાર છે, ચોરસ છે, તેના પર આધાર રાખી શકે.
તો એ φ2 ભાગ્યા I1, આ φ2 ભાગ્યા I1, તો એની કિંમત આવશે I1, તેને M21થી બતાવી શકો, અથવા એને એ રીતે પણ બતાવી શકાય M12, તો એ φ1 અપર I2 થશે. તો એનો એકમ પણ આત્મપ્રેરકત્વની જેમ જ લઈ શકાય, હેનરી અથવા વેબર પર એમ્પિયર અથવા વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર અથવા ઓમ સેકન્ડ. તો અહીંયા આગળ φ2નું મૂલ્ય φ1 કરતાં ઓછું હોવાને કારણે અનનોન પ્રેરકત્વનું મૂલ્ય આત્મપ્રેરકત્વ કરતાં સ્વાભાવિક છે કે ઓછું આવશે. ઉપરાંત અહીંયા આગળ ફ્લક્સમાં જ્યારે બે ગૂંચળાઓ એકબીજાને સમાંતર હોય, આ રીતે બંને ગૂંચળાઓ એકબીજાને સમાંતર હશે તો ફ્લક્સ મહત્તમ આવશે, અને જ્યારે બંને લંબ હોય એ રીતે આ રીતે લંબ હોય તો એ પરિસ્થિતિમાં ફ્લક્સ બીજામાં શૂન્ય થઈ જશે. તો જે ફ્રેડરના નિયમમાં લીધું તે પ્રમાણે કે બે ગૂંચળા આપણે લઈએ, આ એક ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે, તો આ બીજા ગૂંચળાને આ ધરીને રાખીને આ રીતે ફેરવો તો આ બંનેના સમતલ સરખા હોય ત્યારે ફ્લક્સ મહત્તમ, અને બંને જે ગૂંચળા સમતલ લંબ થઈ જાય ત્યારે ફ્લક્સ 0 થઈ જશે. એટલે ફ્લક્સમાં સતત ફેરફાર થાય અને એને કારણે આ બીજા ગૂંચળામાં બીજા ગૂંચળામાં EMF મળી શકે. અને તેના આધારે આખું જે એસી જનરેટર કામ કરે છે એ આપણે બતાવીએ કેવી રીતે આવશે તે લઈએ. પછી જે ટ્રાન્સફોર્મર તમને બીજા ચેપ્ટરમાં તમે આવશે, તો ટ્રાન્સફોર્મર પણ આ જ અનન્ય પ્રેરણા અથવા તો વિદ્યુત ચુંબકીય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો એ બીજા ગૂંચળામાં કેટલું EMF મળી શકે, તો એ લખી શકાય E2 - M21 di1/dt અથવા -M121 di1/dt. M12 di1/dt. અને આ બંને M12 અને M21 જેના મૂલ્ય સરખા હોય છે. અને સોલેનોઇડનું જે આત્મપ્રેરકત્વ કે અન્નોને પ્રેરકત્વ તેનું સમીકરણ આવડી શકે μ0 n1 n2 a/L. સોલેનોઇડ માટે લખવું હોય તો L = μ0 n² a/L. અને અન્નોને પ્રેરકત્વ માટે લખી શકાય μ0 n1 n2 a/L. તો અહીંયા આગળ આપણે જે લઈએ છીએ L બરાબર μ0 n² a/L, અથવા એને આમ પણ બતાવી શકાય μ0 n² al, જ્યાં સ્મોલ n બતાવી શકાય n/L, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો આ બંને સમીકરણ તમારે યાદ રાખવા જરૂરી છે. એટલે આત્મપ્રેરકત્વ હોય તો n² al ને અન્નોને પ્રેરકત્વ હોય તો n1 n2 al આવશે, અથવા કેપિટલ Nના ટર્મમાં લઈએ તો n1 n2 a/L. તો આ સમીકરણ એક ખાસ અગત્યના જરૂરી છે. હવે એસી જનરેટર જે રીતે વાત કરી તે પ્રમાણે એસી જનરેટરમાં આ રીતે આવશે કે અહીંયા આગળ આજે નોર્થ અને સાઉથ અને તેની અંદર આ એક ગૂંચળું લઈએ અને એક ગૂંચળું ને આ સ્લીપ રિંગ સાથે જોડવામાં આવે અને એની સાથે બ્રશ હોય. તો આમાં જ્યારે ચુંબક ક્ષેત્ર આ રીતે પસાર થશે તો જ્યારે આનો ક્ષેત્રફળ સદિશ જેને લંબ હોય, એટલે કે આ થીટા ખૂણો છે, તો એ થીટા કોણ માટે જે ફ્લક્સ આપણને મળી શકે ફ્લક્સ φ = NAB cos થીટા, અથવા જે અહીંયા થીટા બરાબર જે ઓમેગાનું સમીકરણ છે ω = θ/t, એટલે કે થીટા બરાબર ωt લખી શકાય. તો થીટાની કિંમત ωt મૂકી અને એનું વિકલન કરો તો એનું સમીકરણ આવી શકે NAB ω sin ωt. એટલે કે આજે અહીંયા આગળ એક ક્ષણે જે ફ્લક્સ આપણે લઈએ છીએ ફ્લક્સ માટે સમીકરણ NAB cos θ અથવા NAB cos ωt. એટલે એ જે શરૂઆતના સમયનો આલેખ તમે જુઓ તો એ આલેખ આ રીતે આવી શકે cos 0 એટલે 1, cos 90 0, cos 0 એટલે 1, cos 90 0, cos 180 -1, cos 270 0 અને cos 360 +1. એટલે એ જ ફરી પાછું રિપીટ થશે. તો આ જે ફ્લક્સ માટેનો આલેખ બતાવી શકાય.
વોલ્ટેજ માટે જે અહીંયા આપણે સાબિત કર્યું વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, એટલે જે સાઇન વિધેય પર આધારિત છે એટલે સાઇન 0 0, સાઇન 91, સાઇન 180 0, સાઇન 270 -1 અને સાઇન 360 0. તો આ રીતે સાઇન વિધેય આગળ વધે છે. તો અહીંયા તમે જોશો કે જ્યારે ફ્લક્સ મહત્તમ છે ત્યારે વોલ્ટેજ 0 છે અને 90 પર જ્યારે ફ્લક્સ 0 થાય ત્યારે વોલ્ટેજ મહત્તમ બને છે. એટલે કે સ્વાભાવિક છે કે બંને વચ્ચે કડા તફાવત 180 ડિગ્રીનો છે. એટલે અને બીજું કે જે ફ્લક્સમાં ઘટાડો થાય ત્યારે ઈએમએફમાં વધારો થાય છે. ફ્લક્સ ઘટે તો ઈએમએફ વધશે, જે સમીકરણ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ અથવા એપ્સિલોન માઇનસ એલ ડીઆઈ અપોન ડીટી. તો ઋણ ચિહ્ન પણ બતાવે કે ડીઆઈ બાય ડીટી અથવા તો જે ફ્લક્સ માટે ફોર્મ્યુલા ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. એટલે ફ્લક્સ ઘટે તો માઇનસ અને માઇનસ પ્લસ તો ઈએમએફમાં વધારો થાય. એ જ રીતે ફ્લક્સમાં વધારો થાય, અહીંયા વિરુદ્ધ દિશામાં વધારો થાય તો ફ્લક્સ વધે તો ઈએમએફ ઘટશે, તો અહીંયા આગળ એ વોલ્ટેજ વધીને અહીંયા 0 થઈ જશે. તો આ જે વધારો ઘટાડો તમે બતાવી શકો. તો એના પર થોડાક જે એમસીક્યુ આપણે લઈએ છીએ અગાઉ. અહીંયા આગળ જે એક એસી જનરેટર છે, એસી જનરેટરમાં 0.01 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં 30 સેન્ટીમીટર ત્રિજ્યાના અને π² ઓહ્મ્સ ધરાવતા ગૂંચળાને એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પૃષ્ઠ લંબ હોય એટલે કે એનું પૃષ્ઠ લંબ સદિશ બી છે તો તે વખતે આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ સદિશ બીને સમાંતર છે, તો એ વખતે ફ્લક્સ ફાઈ એ એટલે અહીંયા થીટા 0 થઈ જશે, તો એ આવી શકે એન એ બી કોસ 0, એટલે કે ફ્લક્સ મહત્તમ મળશે. તો અહીંયા આ પોઈન્ટ પર ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આગળ ભૂલથી પણ તમે લંબ આવે અને અહીંયા cos 90 લઈ શકો નહીં. પૃષ્ઠ અને લંબ છે એટલે કે ક્ષેત્રફળ સદિશ એ સમાંતર સદિશ બી છે, એનો અર્થ એવો થશે. અને આ ગૂંચળાને 200 RPMથી ભ્રમણ કરવામાં આવે તો આ પ્રેરિત ઈએમએફ કેટલો આપણને મળી શકે. તો જે વોલ્ટેજનું સમીકરણ લખેલું છે આપણે એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી, ગૂંચળામાં કેટલો ઈએમએફ મળી શકે તે. તો આંટાની સંખ્યા મહત્તમ ગૂંચળાને ભ્રમણ કરવામાં આવે છે તો એ વખતે પ્રવાહ કેટલો હશે, તો પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ આપણે લખીએ વી અપોન આર. તો પહેલાં વોલ્ટેજ સુધી કાઢીએ તો વી ઇઝ ઇક્વલ ટુ વી મેક્ઝિમમ એટલે કે એન એ બી ઓમેગા, આંટાની સંખ્યા સમીકરણમાં આંટાની સંખ્યા આપેલ નથી. 0.1 ટેસ્લા જે કેપિટલ બીની કિંમત આપશે, આ ત્રિજ્યા જે સ્મોલ આરની કિંમત આવશે જેના પરથી ક્ષેત્રફળ શોધી શકાય. π² જે અવરોધ બતાવેલો છે અને ઓમેગા જે આ કિંમત છે ઓમેગા. એટલે જ્યારે પણ તમને પ્રશ્નપત્ર હોય તો એ પ્રશ્નપત્રમાં આ રીતે તમારે રાઉન્ડ કરીને કે કોની વેલ્યુ છે તે તમારે લખી દેવું તો સમય તમારો બચશે. તો આંટાની સંખ્યા આપેલ નથી તો એને 1 લઈ લઈએ. એ એટલે πr², બી ઓમેગા જે તમને આપેલું છે 200 RPM, તો 200 RPM એટલે 1 RPM ઇઝ ઇક્વલ ટુ એટલે 200, એક રોટેશન એટલે 2π રેડિયન અને પર મિનિટ એટલે 60 સેકન્ડ. તો આ બધાની કિંમત મૂકી દો તો પાઈ ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે એટલે કે 0.3નો વર્ગ πr². કેપિટલ બીની કિંમત છે 0.01 એટલે 10⁻², અને ઓમેગા જેની કિંમત છે 200 π/60. તો આ જે વોલ્ટેજ આવશે અને પ્રવાહ આપણે લખવું છે તો પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા આરની કિંમત આપણને આવશે
પાઈ સ્ક્વેર, પાઈનો વર્ગ કિંમત આપેલી છે. એટલે જો તમે ફક્ત વોલ્ટેજ શોધો અને વોલ્ટેજ શોધ્યા પછી તમે અવરોધની ગણતરી કરવા જશો તો ગણતરીમાં તકલીફ પડશે. એટલે સીધું I = V/R લઈ લો, કારણ કે અવરોધ અહીંયા પાઈ સ્ક્વેર આપેલું છે. એ પાઈ સ્ક્વેર જે ઉપરના ભાગમાં જે એક પાઈ અહીંયા આગળ આવશે અને એક પાઈ અહીંયા આગળ આવશે, એની સાથે આ પાઈ સ્ક્વેર કેન્સલ થઈ શકે. એટલે ગણતરી તમે થોડી સરળ બનાવી શકો ને આના પરથી આ ગણતરી કરીને તમે આન્સર મેળવી શકો. એ આન્સર આવશે તમને મિલી એમ્પિયર. તો આ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પ્રવાહ શોધવાનો હોય તો એ મહત્તમ પ્રવાહ જ હશે, અને મહત્તમ પ્રવાહ હશે તો એ સાઇન ઓમેગા ટીની કિંમત તમારે 1 લઈ લેવાની હોય. આંટાની સંખ્યા આપેલ નથી તો સંજોગમાં 1. વર્તુળાકાર ગૂંચળું છે, ત્રિજ્યા આપેલી છે, તો એના આધારે πr² b ઓમેગા, તો એ ગણતરી કરીને તમે એ આન્સર મેળવી શકો. અને જે આન્સર તમને 6 મિલી એમ્પિયર મળશે. તો આ રીતે આગળ બીજા આવશે. બે ગૂંચળાના બનેલા તંત્રનું અનનોન પ્રેરકત્વ 10 મિલી હેનરી છે. બંનેના આટાની સંખ્યા, બંને ગૂંચળામાં આટાની સંખ્યા 3 ગણી કરવામાં આવે તો અનનોન પ્રેરકત્વ ખાલી જગ્યા થશે. બંનેની લંબાઈ સરખી છે. તો જે બંને ગૂંચળાની આટાની સંખ્યા, તો અનનોન પ્રેરકત્વમાં સમીકરણમાં આપણે શરૂઆતમાં લખ્યું L = આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ μ0 n1 n2 a/L. એટલે એના પરથી લખી શકાય m = m ચલે છે n1 n2, અથવા m ચલે છે n². આટાની સંખ્યા 3 ગણી કરવામાં આવે તો 3નો વર્ગ કરો એટલે 9 ગણું થશે. એટલે કે અનનોન પ્રેરકત્વ 9 ગણું થઈ જાય. તો શરૂઆતનું છે 10 મિલી હેનરી, તો તેના 9 ગણા થશે. એટલે કે આન્સર આવે તમે લખી શકો 90 મિલી હેનરી. એ જ રીતે બે ગૂંચળાના બનેલા એક તંત્રમાં 4 મિલી સેકન્ડના સમયગાળામાં પ્રવાહ 1 એમ્પિયરથી વધારીને 11 એમ્પિયર થાય અને EMF 100 વોલ્ટ આપેલું હોય તો અનનોન પ્રેરકત્વ કેટલું હશે? તો જે રીતે EMF = -L di/dt લખીએ છીએ, તે જ રીતે EMF = m di/dt અનનોન પ્રેરકત્વ માટે સમીકરણ આવશે. વોલ્ટેજ આપણને આપેલ છે 100, કેપિટલ M શોધવાનું છે. પ્રવાહનો ફેરફાર 1થી વધારીને 11 કરીએ છીએ, એટલે એનો ફેરફાર આપણે કહી શકાય 10 એમ્પિયર. 11 - 1 10, અને સમયગાળો છે 4 મિલી સેકન્ડ, એટલે 4 × 10⁻³ તો એ તમે એના પરથી એમની કિંમત શોધી શકો. તો એમ બરાબર લખી શકાય 100 × 10⁻³ ભાગ્યા 10, એ કેન્સલ થઈ એટલે 4 × 10⁻² હેનરી. પણ આન્સર તમને બધા મિલી હેનરીમાં આપેલ છે. તો મિલી હેનરી આપણે લખવું હોય તો એ આવશે, લખી શકાય 40 × 10⁻³ એટલે એ આવશે 40 મિલી હેનરી. તો આ રીતે આ ઇન્ડક્ટર પર આધારિત લઈ શકાય. બીજો એક ખાસ અગત્યનો જે છે કે જેમાં સદિશ બી ને લંબ એવા સમતલમાં 50 આટા 10 સેન્ટીમીટર સ્ક્વેર, બી = 3 ટેસ્લાના ગૂંચળાને 10 રેડિયન/સેકન્ડની ઝડપથી ભ્રમણ કરવામાં આવે તો ત્યારે ફ્લક્સ મહત્તમ હોય ત્યારે પ્રવાહ કેટલો થાય? પ્રવાહ મહત્તમ હોય ત્યારે ફ્લક્સ કેટલો હશે? અને ફ્લક્સ 0 હોય ત્યારે ફ્લક્સ કેટલું હશે? તો આવા ક્વેશ્ચન્સ 3 અલગ અલગ આવા પૂછી શકાય. તો જે શરૂઆતમાં જે આલેખ લીધા જનરેટરમાં, એ આલેખ પરથી તમે કહી શકો બંને વચ્ચેનો તફાવત 180 ડિગ્રીનો છે. એટલે કે અહીંયા તમને ફ્લક્સ મહત્તમ છે. એટલે આ પોઈન્ટ પર તમે જો ફ્લક્સ મહત્તમ છે તો બરાબર તે જ વખતે તે જ સમયે તમે વોલ્ટેજ જો તો એ વોલ્ટેજ 0 થશે. શરૂઆતમાં ફ્લક્સ 0, વોલ્ટેજ 0, વોલ્ટેજ 0 તો કરંટ પણ 0, અને ફ્લક્સ 0 થાય ત્યારે વોલ્ટેજ મહત્તમ થશે. તો આ રીતે પહેલામાં ફ્લક્સ મહત્તમ છે તો પ્રવાહ 0 કહી શકાય. બીજું આવી શકે પ્રવાહ મહત્તમ હોય. પ્રવાહ મહત્તમ હોય તો તમે કહી શકો કે વોલ્ટેજ પણ મહત્તમ.
આઈ મેક્સિમમ તો એનો અર્થ થશે વી પણ મેક્સિમમ થશે ને વી મેક્સિમમ હોય ત્યારે ફ્લક્સ કેટલો આવશે 0 એટલે બીજામાં આવશે ફ્લક્સ 0 અને ત્રીજું પ્રવાહ 0 હોય આ સમીકરણ પ્રમાણે અહીંયા તમે આલેખમાં જોશો કે વોલ્ટેજ 0 હોય ત્યારે ફ્લક્સ મહત્તમ છે અને મહત્તમ ફ્લક્સ છે આપણને સૂત્ર ખબર છે NAB ઓમેગા NAB એટલે પ્રવાહ I બરાબર 0 તો વોલ્ટેજ પણ 0 ને વોલ્ટેજ 0 તો એ વખતે ફ્લક્સ મેક્સિમમ જે સમીકરણ આના પરથી પણ કહી શકો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt EMF 0 તો કોઈ અચળ રાશિ હોય તો જ એનું વિકલન શૂન્ય શકાય તો એ અચળ રાશિ એટલે કે મહત્તમ વેલ્યુ અને મહત્તમ વેલ્યુ તમને ખબર છે NAB તો આંટાની સંખ્યા આપેલી છે N ક્ષેત્રફળ આપેલું છે અને B આપેલું છે તો એના પરથી તમે આંટાની સંખ્યા એ કિંમત મૂકી શકો 50 × 10 સેન્ટીમીટરનો વર્ગ છે એટલે -4 અને આંટાની સંખ્યા 3 છે તો એના પરથી તમે એ ફ્લક્સ જે કેટલું વેબર છે તે ગણતરી કરી શકો બે ગુચડાનું આત્મપ્રેરકત્વ એકનો છે 2 મિલી હેનરી છે બીજાનો છે 8 મિલી હેનરી અને આ બે ગુચડાને એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેમના ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ સમાન મળે એટલે કે એક ગુચડું છે અને એની અંદર જ બીજું ગુચડું મૂકવામાં આવે તો એ સંજોગોમાં બંને સાથે સંકળાયેલું ફ્લક્સ એક સરખું હોઈ શકે તો ફ્લક્સ સરખું હોય તો એમાં અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થઈ શકે તો જે L1નું સમીકરણ આપણે લખવું હોય તો એ કયું આવી શકે N1 ∅1 upon I1 L2 માટે લખવું હોય તો N2 ∅2 upon I2 અને અન્યોન્ય પ્રેરકત્વ આપણે લખવું હોય તો એ M12 એટલે કોઈ બે એક ગુચડામાંથી પ્રવાહ પસાર કરો તો એ સમીકરણ આવશે μ0 અથવા જે M12 એટલે કે 5I2 તો આ મહત્તમ ફ્લક્સ છે તો મહત્તમ ફ્લક્સમાં આપણે લખી શકાય N1 ∅1 upon I1 આ કુલ ફ્લક્સ છે તો એને એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ લેવો તો એ ફ્લક્સ જેને આપણે ∅1 લઈએ તો N1 ∅1 એ કુલ ફ્લક્સ આવી શકે તો N1 ∅1 upon I2 તે જ રીતે M21 લખવું હોય તો એ લખી શકાય N2 ∅2 / I1 તો જો બંનેનો ગુણોત્તર લઈ લો ગુણાકાર કરો M12 × M21 તો એ આવશે N1 ∅1 upon I2 મલ્ટીપ્લાય N1 ∅1 upon I2 N2 ∅2 upon I1 તો એ સમીકરણ અને આપણે અગાઉ પણ રેસિપ્રોસિટી થિયરીમાં લખ્યું છે કે M12 અને M21 સરખા હોય એને આપણે M² તરીકે લખી શકાય અને આ સમીકરણને આ રીતે પણ લખી શકાય M1 ∅1 upon I1 મલ્ટીપ્લાય N1 N2 ∅2 upon I2 I1 I2ને આગળ પાછળ કરી નાખીએ તો એને કારણે આ કિંમત આવશે L1 આ કિંમત આવશે L2 એટલે M² તો M બરાબર લખી શકાય √L1 L2 ફરીથી આ સમીકરણ આપણે ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી તો આવા ગણતરી તમે જોશો તો કે આ સમીકરણ જો ખબર હોય તો આનો આન્સર તમે ઝડપથી આપી શકો L1ની કિંમત છે 2 મિલી હેનરી L2ની કિંમત છે 8 મિલી હેનરી 2 એટલે ટોટલ આવશે 16 એટલે આવશે 4 મિલી હેનરી તો એ આન્સર તમે આ રીતે પસંદ કરી શકો બીજો એક લઈએ છીએ કે પહેલાં એક અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે M21 એટલે આ કિંમત આવશે M21 આત્મપ્રેરકત્વ ધરાવતા ગુચડામાંથી પ્રવાહ sin ωt પ્રમાણે બદલાય છે પ્રવાહ આપેલો છે કોણી આવૃત્તિ આપેલી છે તો બીજા ગુચડામાં ઉદ્ભવતું મહત્તમ EMF કેટલું હોઈ શકે તો EMFનું ફોર્મ્યુલા છે V ઇઝ ઇક્વલ ટુ અથવા EMF ઇઝ ઇક્વલ ટુ -M21 આપણે માનાંક લઈએ છીએ એટલે માઇનસ લેવાની જરૂર નથી di1 upon dt એટલે M21ની કિંમત આપેલી છે 5 મિલી હેનરી એટલે 5 × 10⁻³ di upon dt એટલે જે પ્રવાહ સમીકરણ છે d upon dt I0ની કિંમત આપેલી છે 10 sin
ઓમેગા આપેલા છે 1000 ઇન્ટુ ટી, તો 5 ઇન્ટુ 10⁻³ 10 ઇન્ટુ 100, સાઇનનું વિકલન આવશે કોસ ઓમેગા ટી અથવા કોસ 1000 ટી, અને કાઉન્સનું પાછું વિકલન એટલે ઇન્ટુ જે 100 જે આપણે બહાર રાખ્યા છે. તો આ રીતે અને મહત્તમ ફ્લક્સ માટે કોસની વેલ્યુ 1 થશે, એટલે આ 10⁻³ અને એક સાદુરૂપ આપો તો એ આન્સર આવશે 5 હેનરી. ઓમેગા 100 પાઈ છે, 100 પાઈ છે એટલે અહીંયા પાઈ આવશે, તો અહીંયા પણ પાઈ બહાર નીકળશે ને આ 10⁻³ અને 3 કેન્સલ થઈ જશે એટલે 5 પાઈ, જે 5 પાઈવાળો કરેક્ટ આન્સર તમે લઈ શકો. ઓમેગાની કિંમત આપેલી છે 100 પાઈ, તો અહીંયા પણ 100 પાઈ થશે, એમાંથી બહાર કાઢો તો 100 એટલે એનું સાઈનનું વિકલન કોસ 100 પાઈ ટી, અને ટીનો સહગુણાંક જે બહાર લખવો પડશે, તો એના પર સાદુરૂપ આપો તો 5 પાઈ મિલી હેનરી, જે એનો 5 પાઈ વોલ્ટ એ EMFનો એકમ વેલ્યુ આવી શકે. અહીંયા આગળ આ એક ઘણા અગત્યનો જે MCQ છે, એક આલેખ આપેલો છે, પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ બતાવેલો છે, અને પ્રવાહમાં આ રીતે ફેરફાર થાય, એટલે કે પહેલાંમાં પ્રવાહમાં અચળ રીતે વધે છે, પછી પ્રવાહ અચળ થઈ જાય છે, અને પછી પ્રવાહ ઘટે છે. તો એ સમય દરમિયાન એટલે કે અહીંયા કેપિટલ ટી લઈએ, આ T/3 લઈએ અને આ 2T/3 લઈએ, તો આના માટે પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ કયો આવી શકે અને EMF વિરુદ્ધ સમયનો આલેખ કયો આવી શકે? હા, અહીંયા પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, તો EMFનો આલેખ કયો આવી શકે? એટલે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ છે, તો ઇન્ડક્ટર માટે આપણને ખબર છે E = L di/dt ને માઇનસ સાઇન. એટલે જ્યારે તમે આ આઈમાં વધારો થાય, આઈ વધે તો di/dt પ્લસ થાય, EMF નેગેટિવ મળે, અને આ રેખીય રીતે વધારો થાય તો એનો જે આલેખ તમે જોશો તો એ EMF નેગેટિવ, એટલે અપ ટુ T/3 સુધી એ EMF અચળ રહેશે. પછી T/3 થી 2T/3 સમયગાળામાં પ્રવાહ અચળ છે, એટલે પ્રવાહ અચળ થઈ ગયો તો EMF 0, એટલે અહીંયા આગળ આટલા સમયગાળામાં કોઈ EMF મળશે નહીં. ને પછી પ્રવાહ રેખીય રીતે ઘટે છે, એટલે di/dt ની કિંમત નેગેટિવ, અને આ માઇનસને માઇનસ પ્લસ થઈ જાય, એટલે અહીંયા આગળ પ્રવાહમાં ફરી પાછો વધારો થાય, એટલે એનો આલેખ તમે આ રીતે બતાવી શકો EMF વિરુદ્ધ T. અહીંયા આગળ L ફરીથી ઇન્ડક્ટર આપેલું છે, એટલે અવરોધ હોય તો અલગ આવશે, અવરોધમાં તો પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય, પણ ઇન્ડક્ટર હોવામાં આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. I = -L di/dt. પહેલા ગાળામાં પ્રવાહમાં વધારો થાય છે, એટલે EMF નેગેટિવ મળશે, કારણ કે આ પ્લસ અને આ માઇનસ સાઇન છે એટલે નેગેટિવ. બીજા સમયગાળામાં પ્રવાહ અચળ છે એટલે EMF 0, અને ત્રીજામાં પ્રવાહ ઘટે એટલે EMF પ્લસ. તો આ આલેખ જે ચારમાં તમે આ રીતે આલેખ બનાવી શકો. બીજો એક પ્રશ્ન છે અહીંયા આગળ કે એનની કિંમત આપેલી છે, 500 આંટાની સંખ્યા છે, 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ આટલું છે, તો કેટલો ઇન્ડક્ટન્સ હશે? તો આ તો ઘણો ઇઝી બની શકે, કારણ કે એલનું સમીકરણ છે N∅/I. આ એનની કિંમત ખબર છે, પ્રવાહ આપેલો છે, આ ફ્લક્સની કિંમત આપેલી છે N∅ અને I, ત્રણ કિંમત આપેલી છે, તો એ કિંમત મૂકી દો તો એના પરથી સીધો તમને આન્સર મળી શકે. બીજું એક એના જેવું છે, એક ગુચડામાં એક એકમ એટલે કે 1 સેન્ટીમીટર દીઠ આટાની સંખ્યા 50 છે. 1 સેન્ટીમીટર દીઠ આટાની સંખ્યા આવશે એટલે સ્મોલ n, એની કિંમત આવશે કેપિટલ N, અથવા એને સ્મોલ n બરાબર લખી શકો તમે કેપિટલ N/L. ક્ષેત્રફળ છે 10⁻²,
તો 10 સેન્ટીમીટર આંટા ધરાવતા ગૂંચળાનું આત્મપ્રયુક્ત્વ કેટલું હશે? ક્ષેત્રફળ 10⁻² એમ્પિયર છે, તો 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ગૂંચળાનું આત્મપ્રયુક્ત્વ શોધો. તો જે સમીકરણ બીજું એક આપણે લખીએ છીએ μ0 n² al. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે સ્મોલ n આવી ગઈ. μ0 જેની વેલ્યુ છે 4π × 10⁻⁷ સ્મોલ n આંટાની સંખ્યા એટલે 50 આવશે. એનની કિંમત આવશે n/l. અહીંયા આગળ આ ખાસ યાદ રાખવાનું છે, આ સેન્ટીમીટર છે, આ મીટર છે, એટલે તમે ડાયરેક્ટ 50 લખી શકો નહીં. તો એ 50 ભાગ્યા 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. એટલે જે આંટાની સંખ્યા આપણે લેવાની છે તો એ પર મીટર આપણે લેવું પડશે. એટલે આની કિંમત આવશે 5000 અથવા 5 × 10⁻³ મીટર ઇન્વર્સ. એટલે એનની કિંમત આવશે 5000 ને તેનો વર્ગ, ક્ષેત્રફળ 10⁻² અને લંબાઈ 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. તો આ રીતે તો આના ઉપરથી તમે ગણતરી કરો તો એ ગણતરી કરીને એ ઇન્ડક્ટન્સ એલની કિંમત તમને હેનરી આપણને મળી શકે. એટલે એલનો એકમ આવશે તે હેનરી. આ રીતે તમે એ શોધી શકો. અહીંયા આગળ 4π × 10⁻⁷ એ વેલ્યુ તમને યાદ હોવી જોઈએ, જરૂરી છે. એન આંટાની સંખ્યા જે પર મીટર તમારે લખવાની છે, અહીંયા તમને આપેલી છે પર સેન્ટીમીટર. એ તમને ગૂંચવવા માટે આપેલી છે પર સેન્ટીમીટર. તો એ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડશે. આ લંબાઈ એ પણ સેન્ટીમીટર છે, એ પણ મીટરમાં ફેરવવી પડશે અને એનો ઉપયોગ કરીને તમે એ આન્સર મેળવી શકો. હવે એક બીજો આપણે પ્રશ્ન લઈએ છીએ. એલ બરાબર 10 હેનરી, આર બરાબર 5 ઓહ્મ્સ ને 5 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે એ પરિબળ જે આપણે લઈ શકાય આર, એટલે અહીંયા ઇન્ડક્ટર, આ જે અવરોધ અને એને 5 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. 10 હેનરી, 5 ઓહ્મ્સ. તો કળ બંધ થયા પછી અહીંયા જે આપણે કળ લઈએ ને એ કળ બંધ કરવામાં આવે તો 2 સેકન્ડ પછી પ્રવાહ કેટલો હશે? તો અહીંયા આગળ કળ બંધ કરો એટલે પ્રવાહ t=0 સમયથી પ્રવાહમાં વધારો થશે. તો આપણે અગાઉ લીધું તે વધારો અને ઘટાડા માટે 2 સમીકરણ છે. I વિરુદ્ધ t. જો વધારો થાય તો વધારો સીધો મહત્તમ થતો નથી, પણ આ રીતે વધીને મહત્તમ થાય છે. અને ઘટાડો થતો હોય તો એ તમે આ રીતે બતાવી શકો. આ પ્રવાહ I વિરુદ્ધ t, આ વધારા માટે અને આ આવશે ઘટાડા માટે. એટલે જ્યારે કળ ચાલુ હોય ને પછી તમે બંધ કરી નાખો તો એ પ્રવાહ આ રીતે ઝડપથી ઘટીને પછી એ શૂન્ય થઈ જશે. ઇન્ડક્ટરની વાત કરીએ છીએ આપણે. તો અહીંયા આગળ અને એ જે વધારા માટેનું સમીકરણ છે I બરાબર I0 1 - e RT/L. અને ઘટાડા માટે આવશે સમીકરણ I0 e RT/L. એ સમીકરણ કયું છે તો એ તમે t=0 કિંમત મૂકીને તમે ચેક કરી શકો. t બરાબર 0 તો આઈની કિંમત આવશે I0, અહીંયા આઈની કિંમત આવશે 0, કારણ કે 1 - 1 એટલે 0 થઈ જશે. અહીંયા t બરાબર 0 મૂકો તો પ્રવાહ I આવશે I0. e0 એટલે 1, તો I કિંમત આવશે I0 ને પછી જે ઝડપથી ઘટશે. તો અહીંયા જે પ્રશ્નમાં આપેલો છે તેમાં કળ બંધ થયા પછી 2 સેકન્ડ પછી એટલે કે પ્રવાહ વધારો થાય છે. તો વધારા માટે આ સમીકરણ છે. તો એમાં આ સમીકરણમાં I બરાબર I0 1 - e આરની કિંમત આવશે -5. આરની કિંમત છે 5 ઓહ્મ્સ. આરની કિંમત 5 ઓહ્મ્સ છે. એટલે અહીંયા 5 ઓહ્મ્સ, સમય આપેલો છે 2 સેકન્ડ, ભાગ્યા એલની કિંમત છે 10. તો એટલે આવશે I0 1 - e -1 અથવા I0 1 - 1/e. એ તમારો કરેક્ટ આન્સર આવશે. તો 4 જે ઓપ્શન આપેલા છે I બરાબર I0ના ગુણાંકમાં લેવાનું છે. તો I0 ગુણ્યા કયા આવી શકે? તો I0 ગુણ્યા 1 - e⁻⁴
અથવા I/I0 તરીકે પણ બતાવી શકાય. I/I0ની કિંમત કઈ હોઈ શકે? તો આ રીતે તમે આ આન્સર પસંદ કરી શકો. અને એ રીતે જો પ્રવાહ ઘટતો હોય, મહત્તમ હોય ને ત્યાંથી પછી પ્રવાહ ઘટતો હોય, તો એ એટલે 2 સેકન્ડ પ્રવાહ બંધ કર્યાના 2 સેકન્ડ પછી કેટલોનું સમીકરણ લેવું હોય, તો આ આવશે I બરાબર I0 e−RT/L 5 × 2/10. તો એ આવશે I = I0 e−1, એટલે કે I/I0ની કિંમત આવશે 1/E. તો એ જો ઘટાડો હોય તો તમને આન્સર મળશે e−1, વધારો હોય તો +1. એવો જ બીજો એક આપણે લઈએ છીએ કે ગૂંચળામાંથી પ્રવાહ પસાર 0 થી I0 થાય છે, તો સમય અચળાંક જેટલા સમયગાળામાં પ્રવાહ કેટલો હશે? સમય અચળાંક જેટલા સમયે પ્રવાહ કેટલો હશે એની કિંમત શોધવાની છે. તો એના માટે જે અગાઉ આપણે ઉપયોગ કર્યો છે, પ્રવાહ 0 થી I0 થાય છે, એટલે પ્રવાહમાં વધારો થાય છે. તો વધારો થાય છે તો એના માટે પ્રવાહ વધે છે તો I = I0 1 - e−RT/L. તો એ કિંમત મૂકી દો તો I0 1 - હવે સમય અચળાંક જેટલો સમય છે તો એ કયો હોઈ શકે? સમય અચળાંક જે આપણે અગાઉના એપિસોડમાં લીધું છે કે સમય અચળાંક જેને આપણે L/R થી બતાવી શકાય. અને કેપેસિટર સાથે જો લેવું હોય તો કેપેસિટર સાથે સમય અચળાંક એ CR તરીકે લઈ શકાય. CRનો એકમ સેકન્ડ આવશે, L/Rનો એકમ પણ સેકન્ડ આવશે. તો 2 સમય અચળાંક છે. જો કેપેસિટરના સંદર્ભમાં હોય તો CR સમય અચળાંક લેવાશે, ઇન્ડક્ટરના સંદર્ભમાં હોય તો L/R સમય અચળાંક લેવાશે. તો E−R/L ને Tની કિંમત લખાશે L/R, એટલે કે કિંમત આવશે I0 1 - e⁻⁴, એટલે કે I0 1 - 1/E. હવે અહીંયા આગળ તમને કિંમત આપેલી છે એ એના સંદર્ભમાં નથી આપેલી, એ વેલ્યુ આપેલી છે. તો અહીંયા આગળ એની કિંમત 2.718. ભૂલથી કોઈ એટલે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર તરીકે લઈ લેશે નહીં, આ ધ્યાનમાં રાખવાનું છે. E છે 2.718 અને 1/E જે 1/2.718, જેની તમે કેલ્ક્યુલેટર પર કિંમત શોધો તો 368, એટલે કે 0.37 તમે લઈ શકો. તો આ કિંમત યાદ રાખવાની છે. તો એ કિંમત અહીંયા તમે મૂકી શકો. તો I0 1 - 0.37, તો એ આવશે 0.63 I0. તો I બરાબર 0.63 I0, જે અહીંયા 4 ઓપ્શન આપેલા છે, તો આઈની કિંમત લેવાની છે. તો I0 તો 0.63 I0 આ તમારો કરેક્ટ આન્સર બની શકે. તો આ રીતે ઇન્ડક્ટરમાં વધારો થાય, ઘટાડો થાય, તો એના પર તમે અલગ અલગ MCQ બધા કરી શકો અને તમે પરીક્ષામાં સફળતા મેળવી શકો. એના પર થોડાક બીજા વધારે MCQ આગળ લઈએ છીએ કે એલની કિંમત 2 મિલી હેનરી, સમય અચળાંક સમય આપેલો છે T² e⁻T મુજબ પ્રવાહમાં ફેરફાર થાય છે, તો ખાલી જગ્યા સમયે પ્રવાહ 0 થશે. પ્રવાહ 0 થવા માટે કયો સમય લાગી શકે તે? તો એના માટે તો પહેલાં તો EMF શોધવું પડશે. ઇન્ડક્ટર આપેલું છે તો ઇન્ડક્ટર માટે સમીકરણ આવશે. ઇન્ડક્ટર માટે EMF = -L di/dt. તો -L d/dt. તો આઈની કિંમત અહીંયા આગળ આપેલી છે T² e⁻T, અને આ EMF 0 થશે, એટલે 0/L કરો એ પણ 0 થવાનો, અને અનુપાન એટલે આ જે આના છેદમાં લાવી દે. તો અહીંયા આગળ T છે, અહીંયા પણ T છે, એટલે ગુણાકારનો નિયમ યાદ રાખવો પડશે. ગુણાકારનો નિયમ એક વખત ફરી પાછો યાદ કરી લઈએ. d/dx
UV એટલે પહેલી રાશિ અચળ, બીજી રાશિનું વિકલન u dy/dx UV તો u અચળ, બીજી રાશિનું વિકલન પ્લસ બીજી રાશિ અચળ, પહેલી રાશિનું વિકલન du/dx. તો આનો ગુણાકારનો નિયમનો અહીંયા ઉપયોગ કરીને એલ નીચે એટલે 0 થઈ ગયું. તો પહેલી રાશિ અચળ u અચળ એટલે પહેલી રાશિ અચળ t² e⁻t નું વિકલન જે તમને મેથ્સમાં અને એક ખબર છે t⁻t નું વિકલન -t અને -t નું ફરી પાછું વિકલન એટલે -1. આ પણ યાદ રાખવાનું છે d/dx e⁻2x ધારો કે લખવું હોય તો એનું વિકલન આવશે e⁻2x ને 2 નું વિકલન એટલે આવશે 2. કારણ કે બાયોલોજીને પર આધારિત જે વિકલન દરેકને ખબર નહીં હોય પણ આ તો સરળ છે ને આ અને વિકલનને તમારે યાદ રાખવું પડશે. e⁻2x નું વિકલન e⁻2x થશે અને xનો જે સહગુણક હોય તે ગુણાકારમાં આવશે. એ જ રીતે જો ધારો કે સંકલન હોય d/dx સંકલન e⁻2x dx હોય, ફરીથી e⁻2x dx એનું સંકલન હોય તો એ લખી શકો e⁻2x ભાગ્યા 2. એક્સનો સહગુણક હોય તો છેદમાં લખવો પડશે. તો એ રીતે પહેલી રાશિ અચળ, બીજી રાશિનું વિકલન પ્લસ બીજી રાશિ અચળ e⁻t અને t² નું વિકલન, પહેલી રાશિનું વિકલન એટલે કે 2t. તો આ કિંમત 0. તો અહીંયા તમે સામાન્ય કાઢી શકો t e⁻t સામાન્ય કાઢી લો તો અહીંયા આગળ આવી ગયો -t, એક માઇનસ સાઇન બચશે, એક t બચશે પ્લસ અહીંયા t2 કોમન નીકળી ગયો તો આ 0 છે તો -t +2 બરાબર 0 એટલે કે t બરાબર 2 સેકન્ડ. -t + t બરાબર 0 તો tની કિંમત આવશે 2 સેકન્ડ. ફરીથી અહીંયા આગળ તમને જે વિકલન એ e = -L di/dt. તો એ વિકલનનું સૂત્ર જે ગુણાકારનો નિયમ છે uv તો પહેલી રાશિ અચળ, બીજી રાશિનું વિકલન પ્લસ બીજી રાશિ અચળ, પહેલી રાશિનું વિકલન. તેનો ઉપયોગ કરીને આ MCQ કરી શકો. કારણ કે સમીકરણમાં t 2 જગ્યાએ છે, સમીકરણમાં t² પણ છે અને e⁻t પણ છે. તો એના માટે તો સમીકરણ છે L di/dt એટલે આનું વિકલન પહેલી રાશિ અચળ, બીજી રાશિનું વિકલન પ્લસ બીજી રાશિ અચળ, પહેલી રાશિનું વિકલન. ફરીથી જે ઈના ઘાતાંકવાળું જે વિકલન હોય તેમાં e⁻2x નું વિકલન એટલે e⁻2x ગુણ્યા 2 થશે અને સંકલન કરો તો e⁻2x ભાગ્યા 2 થશે. એક્સનો સહગુણક હોય તે ગુણાકારમાં આવશે, એક્સનો સહગુણક હોય તો સંકલન માટે છેદમાં જશે. તો અહીંયા આગળ ટીનો સહગુણક જેમ -1 લઈ શકાય તો e⁻t અને t² નું વિકલન 2t સામાન્ય કાઢી લેવો તો t -2 બરાબર 0 એટલે t બરાબર 2 સેકન્ડ આપણે લઈ શકાય. પછી આ બીજો જે એક સમ છે કે એક ગુચડામાં 0.5 સેકન્ડમાં પ્રવાહ 10 એમ્પિયરથી ઘટીને 0 થાય છે ત્યારે EMF 220 વોલ્ટ હોય છે તો EMF કેટલું હોઈ શકે? તો એ સમીકરણ છે જ EMF = -L di/dt. તો પ્રવાહ ઘટીને 0 થઈ જાય છે એટલે એલની કિંમત શોધવાની છે. વીની કિંમત આપેલ છે 220 વોલ્ટ, એલ શોધવાનું છે. તો અંતિમ આવશે 0 -10 અને સમય આવશે 0.5. તો અહીંયા આગળ માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે એટલે 220 ગુણ્યા 0.5 માઇનસ પ્લસ એટલે ભાગ્યા 10 બરાબર એલની કિંમત આવશે. એ સાદું આપો તો 0.5 × 11 એટલે એલ બરાબર 11 હેનરી. એ તમારો કરેક્ટ આન્સર તમે લખી શકો. તો આ રીતે અહીંયા બીજું એક છે કે એલ બરાબર 15 હેનરી, અવરોધ આરની કિંમત છે 150 ઓહ્મ્સ અને આર અને વી બરાબર 100 વોલ્ટ. પ્રવાહ બંધ કર્યા બાદ ખાલી જગ્યા સમયે પ્રવાહ અડધો થશે. તો જે પ્રવાહ અડધો થાય
પ્રવાહ અડધો થાય એને આપણે જે શરૂઆતમાં તો ટી ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ ઘટાડો થાય છે, ઘટાડો થાય તેને આ રીતે બતાવી શકો. તો અહીંયા આઈ ટી, અહીંયા વેલ્યુ છે I0, તો આ વેલ્યુ આવશે I0 ભાગ્યા 2. તો એના માટે જ સમયગાળો આવશે, તો એ જે T½ તરીકે બતાવી શકાય, T1/2. જે તમે ઇન્ડક્ટરમાં પણ લેવો છો તો એ સમયગાળો એના માટેનો સમય છે T½ ઇઝ ઇક્વલ ટુ 0.693 ભાગ્યા લેમ્ડા. જે તમે રેડિયો એક્ટિવિટી આના પછીના ચેપ્ટર ન્યુક્લિયસમાં પણ લીધેલું છે. અહીંયા આગળ લેમ્ડા જેને આપણે લખી શકાય L/R, એટલે કે 0.693 ગુણ્યા R ભાગ્યા L. તો દરેકની કિંમત આપેલી છે 0.693, આરની કિંમત છે 150, એલની કિંમત છે 15 હેનરી. તો આ કિંમત લેવો 10 એટલે 6.93 સેકન્ડ એ તમારો એ આન્સર આવી શકે. ઉપરાંત એક જે ઘણો અગત્યનો એક્ઝામ્પલ, એક MCQ. અહીંયા આગળ એક એમીટર I1 જે કેપેસિટર સાથે જોડેલું છે અને એક એમીટર 2 એ ઇન્ડક્ટર સાથે જોડેલું છે, અને એને સ્વિચ બંધ કરવામાં આવે તો શું થાય? અહીંયા આગળ આ DC પરિપથ છે, અને જેવો સ્વિચ બંધ કરી નાખશો તો બંને એમીટરનું અવલોકન કયું હોઈ શકે? શૂન્ય મહત્તમ, મહત્તમ મહત્તમ, 0 0 એ નક્કી કરવાનું છે. તો અહીંયા તમે જોશો કે જ્યારે T=0 સમયે એ ઇન્ડક્ટરમાં લે તો પ્રવાહ 0 આવશે. સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે, અને એ વખતે એટલે ઇન્ડક્ટરમાં કોઈ પ્રવાહ પસાર થતો નથી, કે ઇન્ડક્ટર માટે ગ્રાફ લેવો તો એ આ રીતે આવશે. એટલે અહીંયા આગળ 0 સમયે પ્રવાહ 0 છે, એટલે આ એમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થઈ શકે નહીં. એટલે એ મીટરનું અવલોકન એમાં 2 એમ્પિયર છે, તો એમાં 0 1 જ આપેલું છે. એટલે આ એક આન્સર આવી શકે. અને કેપેસિટરમાં કયું આવી શકે? અહીંયા 0 અહીંયા પણ છે, એટલે કેપેસિટરનું એ મીટરનું અવલોકન પણ ચેક કરવું પડશે. તો જ્યારે કેપેસિટરમાં એ તમને ખબર છે કે કેપેસિટરની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે કેપેસિટર ચાર્જ થાય છે, અને ચાર્જ થાય તે વખતે જે સ્થાનાંતર પ્રવાહ જે વિદ્યુતચુંબકીય પ્રેરણના ચેપ્ટરમાં આપણે લીધેલું છે, તો એ વખતે થોડો પ્રવાહ અહીંયા પસાર થાય છે, જેને સ્થાનાંતર પ્રવાહ તરીકે લેવાય છે. અને એને કારણે આ એમીટર 1 આવર્તન બતાવે છે. એટલે અહીંયા આગળ એ પહેલું આવર્તન એ મહત્તમ બતાવશે, એટલે આન્સર આવશે D. કારણ કે જ્યારે ચાર્જિંગ થાય ત્યારે પ્રવાહ મળશે, અને સંપૂર્ણ જે ચાર્જ થઈ જશે ત્યારે સંપૂર્ણ ચાર્જ થઈ ગયા બાદ કેપેસિટરમાં પ્રવાહ 0 થઈ જશે. કારણ કે આઈડીનું સમીકરણ છે ε0A dI/dt. પ્રવાહ અચળ થઈ જાય તો પ્રવાહ અચળ થઈ એટલે આ કેપેસિટર 0 થઈ જશે. એટલે સમય બંધ કર્યાના થોડા સમય બાદ જો તમારે આન્સર લેવો હોય તો એ મીટરનું અવલોકન 0, અને તે વખતે ઇન્ડક્ટરમાં પ્રવાહ વધીને મહત્તમ થઈ ગયેલો હશે, તેને કારણે આમાં પ્રવાહ મળશે. એટલે સ્વિચ બંધ કર્યા થોડા સમય પછી લેવો હોય તો આન્સર આવશે પહેલામાં 0 અને બીજામાં આવશે મહત્તમ. તો અહીંયા આગળ એસી જનરેટર, ઇન્ડક્ટર ને ઘણા જે ટોપિકનો આપણે ઉલ્લેખ કર્યો, તેમાં એસી જનરેટરમાં જે આપણે ઉર્જા વાપરીએ છીએ, જે જનરેટરને જ વાપરીએ છીએ, એના માટે ફ્લક્સમાં ફેરફાર કરવો જરૂરી છે. અને એ ફ્લક્સમાં ફેરફાર કરવા માટે ક્યાં તો તમે યાંત્રિક ઉર્જાનો ઉપયોગ કરી શકો, અથવા કોઈ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ઉપયોગ કરી શકો, જેમાં પાણીનો ઉપયોગ કરી શકો. પાણીની મદદથી તમે ગૂંચળાને ફેરવી શકો. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે, અને એ વરાળની મદદથી તમે એ ટર્બાઇન ચલાવી શકો. એટલે કોઈપણ રીતે એસી જનરેટરથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે એ ગૂંચળાને ફેરવવું જરૂરી છે. અને એ ગૂંચળાને ફેરવવા માટે કોઈને કોઈ ઉર્જાની જરૂર પડશે. અને જે હાઇડ્રો પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે દરેકમાં અલગ અલગ ઉર્જાનો ઉપયોગ કરીને એ ટર્બાઇનને ફેરવવામાં આવે છે.
કે એ ટર્બાઇનમાં એમાં જે ગૂંચળું સ્થિર હોય છે અને ચુંબકને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એને કારણે EMF આપણને મળે. તો આવી જે માહિતી જે કંઈક આ જે રજૂઆત કરી જેમાં ઇન્ડક્ટરમાં પ્રવાહમાં વધારો થાય, સમય સાથે પ્રવાહમાં ઘટાડો થાય કે જેવા ટોપિક જે આપણા ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી, આશા છે કે નવા અભ્યાસક્રમમાં એનો ઉમેરો થશે. પણ આ સંજોગોમાં આ જે તમને માહિતી આપી છે તે તમારે નોંધ કરવી પડશે અને એનો પરીક્ષામાં તમે ઉપયોગ કરી શકો અને સારી એવી સફળતા મેળવી શકો. થેન્ક યુ વેરી મચ.